જો આવી રીતે આરોગ્ય વિભાગના અધિકારીઓ બધી જ જગ્યા પર એલર્ટ થાય, અવેર થાય, તો કદાચ લોકોના જે સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યા છે તે બચી જાય. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે કદાચ બચી જાય. આરોગ્ય વિભાગની ટીમ અલગ અલગ જગ્યા પર ચેકિંગ હાથ ધરી છે. આમ તો આપણે નકલી પનીર જોયું, નકલી ઘી જોયું, નકલી ખાદ્ય ચીજ વસ્તુઓ જોઈ. એ નકલી પર દરોડા પાડવામાં આવ્યા અને કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ એલર્ટ અને સતર્ક બન્યા છે. વડોદરા શહેરના અલકાપુર વિસ્તારમાં ગેંડા સર્કલ પાસે ગાયત્રી ડ્રાયફ્રૂટ્સ, ત્યાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી. સ્વાદ મજા માણી રહેલા, ચટકો માણી રહેલા જે લોકો છે તેઓ પણ એકવાર અચંબામાં મુકાઈ ગયા અને તેઓ પણ એકવાર શોક થઈ ગયા. પરંતુ ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આરોગ્ય વિભાગ, વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ છે, ચેકિંગ કર્યું. ચેકિંગ કરતાની સાથે જ આ ગાયત્રી ડ્રાયફ્રૂટ્સનો જે સ્ટોર છે, દુકાન છે, તેમની પાસે લાયસન્સ જ નથી. કોઈપણ પ્રકારની શેષ રાખ્યા વિના અધિકારીઓ કામગીરી કરી છે અને દુકાન બંધ કરાવી છે. જો આ પ્રમાણે અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અલગ અલગ રેસ્ટોરન્ટો પર, અલગ અલગ દુકાનોમાં, અલગ અલગ ખાદ્ય સામગ્રી, ચીજ વસ્તુઓ જ્યાં મળે છે ત્યાં ચેકિંગ કરે તો આવી તો ઘણી એવી દુકાનો લાયસન્સ વિના, જે સ્ટોલ છે તે લાયસન્સ વિના ધમધમે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ થઈ છે, જેને લઈને જ આજે ડ્રાયફ્રૂટની દુકાન છે, ગાયત્રી ડ્રાયફ્રૂટની દુકાન, તે સીલ કરાઈ છે, એટલે કે બંધ કરવામાં આવી છે. ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ અને એએમસી સાહેબની સૂચના મુજબ વોર્ડ નંબર 9માં ગેંડા સર્કલ પર સારાભાઈ કેમ્પસમાં વોર્ડનો સ્ટાફ તથા ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ બનાવીને ચેકિંગ કામગીરી કરવામાં આવેલ છે. કયા પ્રકારની ચેકિંગ ગંદકી કરેલી હોય એને દંડની પેનલ્ટી કરવામાં આવે છે. લાયસન્સમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનું પાલન થાય છે કે નહીં તે તપાસ કરવામાં આવે છે. સુધી ચેકિંગ કર્યું કોઈ મળી આવ્યું એવું કંઈ? અહીંયા એક દુકાન મળી છે લાયસન્સ વગર, હજુ જોવા નહીં, બતાવ્યું નહીં. કઈ દુકાન મળી છે? ગાયત્રી ડ્રાયફ્રૂટ્સ. લાયસન્સ ના હશે તો બંધ કરાવી દેવાની કાર્યવાહી અત્યારે લાયસન્સ ચેક કર્યું? એ આવે છે એવું કહે છે ઓનર.